રીતના આપણે ઢગલા કર્યા છે ને 4-4 તગારાના ઢગલા કરી અને આ રીતનું ભરવામાં આવે છે અને જો આપણે બાસકા વર્યા છે ને આ વકલ અને હજી નેડા નાખવા બાકી છે ને સમજા. હા એટલે હજી જરીક આગળ હાલો. હાલો હાલો બહુ નથી જમાવતા એમ. અને ભાઈ જોવો તમે આ દખ્તર ભાઈ લઈ લ્યો. હારું હારું શીખવું લેવાનું થાય છે. અરે ભાઈ એમ લઈ ગયો સારું સારું શીખવું જ લેવાનું છે ને આમ દખ્તર તમે જોવો તો ખરી આ જોઈ લ્યો અંદાય આ એને ભવનાથમાં થાય એમ થાય ઓલા ન ભાઈ હમણાં મેળો હમણાં ચાલુ થવાની તૈયારી છે હવે. જય માતાજી, જય ગિરનારી. કેમ છો મિત્રો? તો આપણે સવારમાં વહેલું એટલે કે સિક્કું ભરવાના છે, તો ચાલો તમને હંતું બતાવું કઈ રીતે આપણે સિક્કું ભેગા કરીએ. અને સિક્કું એટલે કે વકલ કરવાના હોય, આપણે આખો દીનો પાળ હોય એ તમને મેં ઘણું પણ બતાવ્યો નથી. સિક્કું તો ઘણા બતાવ્યા છે, પણ કઈ રીતે આપણે સિક્કુનો વકલ કરીએ છીએ અને બાસકામાં આપણે ભરીએ અને આ તે હંતું એ તમને હંતું બતાવું. તો ચાલો આપણે જોઈ જરીક. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ને જરીક ધ્યાન દેજો મારા ભાઈ, કેમ કે આપણે થોડાક હજી વાહે રહી ગયા છીએ ને જરીક સપોર્ટ કરજો નાનો ભાઈ સમજીને, અને જરીક થોડીક સપોર્ટની જરૂર છે તમારી. તો ચાલો આગળ હું તમને બતાવું. આપણે ઢગલા કર્યા છે ને 4-4 તગારાના ઢગલા કરી અને આ રીતનું ભરવામાં આવે છે. અને જો આપણે બાસકા વર્યા છે ને આ વકલ આમાં ચાલુ હોય છે આમાં, કેમ કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર ને ચોથો નંબર 4 તગારા હોય. 4 તગારાના આપણે નોખા નોખા વકલ કરીને આપણે આ બાસકામાં સિક્કું નાખીએ છીએ. અને આ રીતનું હતું અહીંનો માહોલ છે ભાઈ. અને અટાણમાં ભાઈ સવારમાં ભાઈ મસ્ત મજાનું વ્યૂ છે, જોઈ લો તમે. આ રીતનો કંઈક નજારો છે. અને ભાઈ બાગુ બગીચામાં અહીંનું ભાઈ મોજ એટલે કાંઈ ઘટે નહીં એવી મોજ હોય છે. ને સિક્કું ભાઈ ફૂલ અટાણે તો હવે સિઝન ચાલુ થઈ ગઈ છે. અને તમારે પણ સિક્કું લેવો હોય તો કોમેન્ટમાં જરીક જણાવજો, તમને હું નંબર આપીશ, કેમ કે આપણી જ બગીચો છે આપણા મોટા ભાઈનો. અને આ રીતનું અટાણે અમારે આમાં ચીકુનું બંધારણ થઈ ગયું છે જો. અને આ રીતનું ભાઈ હતું પલારી દીધું છે હાવ, જોઈ લ્યો પાણીનું રેલમ સેલમ છે ને હાવ. અને આ ભાઈ જો હજી અમારા હજી આવ્યા જ છે, હજી અહીંયા હજી ભાઈ અટાણ સુધી હોય ભાઈ વિપુલભાઈ, મોહનભાઈ ને આપણે જો હજી તો પીગા જ છે ભાઈ અટાણે. અને જરીક એને મોડું થઈ ગયું અને અહીંયા પણ મોડું થઈ ગયું સિક્કું ભેગું કરવાનું. અને જોઈ લો આ રીતનું હજી હંતું ભાઈ આમાં હંતું પડ્યું છે. અને હજી તો કેટલા 4 થી 5 બાસકા તો માંડ ભરાણા છે ભાઈ. વિપુલભાઈના કારણે આજ જરીક મોડું થઈ ગયું છે. વિપુલભાઈ ભજનમાં, વિપુલભાઈ આ થોડો ટેસ્ટ પ્રોગ્રામ હતો, શીનો હતો અહીંયા? હે હાઈ ગયા છે કાનગોપી ભાઈ ભાઈ. હાલો હાલો, વાહ ભાઈ વાહ, જોઈ લ્યો ગાતડીના કારીગરો એમ છે. હવે બોરદેવીએ જઈને ક્યાંની જાત્રા પૂરી થાય? જાત્રા પૂરી થઈ છે, હવે બોરદેવી જઈને પાણી પાણી પીએ. હા બરોબર છે. તો આ ઝોન પૂરો. હાલો ભાઈ હાલો, મારા સંગ હાલો. હાલો મોહનભાઈ, મારે વેલે પૂરો થઈ ગયો, હવે બોરદેવીએ જઈને. હાલો મારો ભાઈ હાલો. હાલો તો હવે ક્યાં જવાનું છે આપણે આગળ એમ? તો હાલો ભાઈ આ ચીકુડીનો આ ઝોન પૂરો થઈ ગયો છે. અને હાલો ભાઈ દખ્તર ઉપાડો હો ને, હો ના સુટકેસ. હાલો ભાઈ વિપુલભાઈ લઈ લ્યો. હાલો પછી ત્યાં તમે કહો કે લાવો ભાઈ સુટકેસ ક્યાં ગયું મોહનભાઈ, ઓલું તમારું સુટકેસ. અને અહીંયા એક સુટકેસ છેલ્લા ઈ મોટાનું નથી લેવું ત્યાં. ક્યાં? હાલો હાલો, હવે આ બધુંનો સિક્કુનો ઝોન પૂરો થઈ ગયો છે. હવે મુકેશભાઈ કઈ બધું આપણે રહેવા જવાના છીએ? આપણે નવે કાંઠેથી લઈએ. હા, ફોટો બહુ લાંબો છે આ, ઉપરવાથી લેતા આવીએ ને તો વધારે સારું ફાયદો થતો રહે. બરોબર છે ભાઈ. ઝાડવા છે ઝાઝા અને 1000 ઝાડવા ચીકુડીના છે, એટલે કે આપણે
બસો ઝાડવા લઈ લીધા કે નહીં હા 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 બસો ઝાડવા લેવાઈ ગયા છે ને હવે પાછી બાગ જોવો તમે આ નોખી રોપડામાં આ ઉત્સાહ ઝાડવા હતા અને હવે રોપડામાં આવી ગયા છે. 150 ઝાડવામાં જવું છે હા હા અને પછી પાછો ધાવો મોટો આવી જાય. હા એ પછી મોટા ને મોટા ધાવા જ લેવાના થાય છે. અને ભાઈ જોવો તમે આ દખ્તર ભાઈ લઈ લ્યો હારું હારું શીખવું જ લેવાનું થાય છે. અરે ભાઈ એમ જ જો સારું સારું શીખું જ લેવાનું છે ને આમ દખ્તર તમે જોવો તો ખરી આ જોઈ લ્યો અંદાય આ એને ભવનાથમાં થાય એમ થાય ઓલા ન ભાઈ હમણાં મેળો હમણાં ચાલુ થવાની તૈયારી છે હવે. હજી નેડા નાખવા બાકી છે ને સમજા હા એટલે હજી જરીક આગળ હાલો 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 બહુ નથી જમાવતા એમ નેડા નાખીએ. હા ડંગો નાખવો તો હે ને. હા ભાઈ ઈ તો આપણે જાત્રા કરવી તો આ એકલાથી કરવી હો. હા બરોબર છે. એક દીમાં જાત્રા કહેવાય. ના ના હો ભાઈ એક દી માં એમ જાત્રા ડાયરેક્ટ નો કહેવાય હે. તો હજી અહીંયા આપણે આવી ગયા છે ને હવે બસ અહીંથી ને હવે ચાલુ કરવાનું છે અને હવે તો પેલા બોર ખાઈ લઈ. જુઓ તમે બોર જો કઈ રીતના બોર ભર્યા છે ભાઈ. ભાઈ દેશી બોરની મજા ભાઈ અલગ જ છે હો. પ્રતાપભાઈ તમે બોર ખાવા આવ્યા? હા ખાઓ બોર ખાઓ. આ કુન્યા આવા શીકું પાડી નાખ્યા વિપુલ્યો. હાલો હાલો સા આવી ગયો મારા કલેજા હવે. હાલો મારા કલેજા સા પાણી. હાલો ભાઈ બોર જે ચા પાણી આવી ગયું છે હવે. બોર લાગે છે તો ચા પાણી લઈ આવ્યો બેટા? હું લઈ આવ્યો? શું લઈને આવ્યો એલા મોહનભાઈ? તો ચાલો મિત્રો ચા પાણીનો સમય થઈ ગયો છે ને 10 વાગી ગયા છે તો ચા પાણી પી લી ભાઈ ને ઠંડી હમણાં તો બહુ પડે ચા છે પાણી મારી લે ઠંડી કઈક ઉડી છે યાર. એમ. આવો હવે જો નીચે ઉતરી હશે તો આગળ તો થોડી ડાયરેક્ટ તો ઉતરવારી આવી ગઈ ફટાફટ. મોબાઈલ આમ રાખો તો અમે જરીક લહરી જઈએ. લહરો થી ગયા આપણે માણસો જોવે ને કે કેવી રીતે ભાઈ તમે હું છે આમાં કેવું ખાકડીમાં છે વો એની તમે હાલ પૂછો માં ભાઈ એક પડકે નીંદર આવી જાય. એમ. હા ભાઈ એટલો ઉતામળો છે સા ડાયરેક્ટ ભરી લીધો અગાઉ. એટલે ભાઈ આમ થોડું હોય યાર હજી તો આપણે હજી મુકેશભાઈ આવ્યા નથી થતો. ઠંડીનો મોહલ હાલે છે ને પીવા દો એને બતાવોમાં તમે યાર. હે એને તમે અત્યારે રહેવા દો. હા બેહો ચા પાણી પીઓ. હાલો ચા પાણી પી લઈ અને જો છોકરાઓ આપણે આગળમાં બોર વીણવા આવ્યા છે જોઈ લ્યો. આગલી બોયડીને આપણે જરીક ઝંઝેડી અને છોકરા વર્ગી પડ્યા બોર ખાવા જોઈ લ્યો. ઉઠાડી હમણાં હે આગળી હુતી હતી બોયડીને ને બોયડીને ઉઠાડી કે ભાઈ ઉઠ આમાં બોર ખાવા છે છોકરાઓને બોર ખાવા છે એટલે થોડીક ઝંઝેડી આમ બોયડીને થોડાક બોર કાઢા ને હવે છોકરાઓ ખાય છે ને હાલો હવે ચા પાણી પીવા. ચાલો મોહનભાઈ ચા પાણી પી લઈ. તમારા ભાઈ મોટા ભાઈ આવ્યા લારી લઈને આવ્યો. આ લારી લઈને આવી ગયા. હા ભાઈ તમે 4 વ્હીલ લઈને ક્યાં અટાણે આવ્યા? આમાં શું કે શું છે પ્રતાપભાઈ? આમાં આ લારી રાખી હોય ને હા આમાં ઓનલાઈન શીખવું આવે સીધા. એ કઈ રીતે ભાઈ તમે ઓનલાઈન તો ભાઈ પ્રતાપભાઈ કે આપણે આવી રીતે લેવા ભાઈ આ ભાઈનું કામ કેમ ઊંચું છે જોઈ લ્યો અમારા મોટા ભાઈનું. લારી લેવા છે આ શીકું હારવાની લારી છે ને અહીંયા ભાઈ રસ્તો છે એટલે શીકું ફાટે નહીં એ માટે લારી લેવા પછી આઈકડ છે અને ભાઈ આ શીકું ઉપરથી તોડી લે એટલે આપણે ફાટે નહીં અને આ રીતનું ગાઈડલું રાખ્યું છે. ચા પી લઈ પ્રતાપભાઈ. હાલો હવે ચા પી લઈને જો હંતાઈ બેસી ગયા છે ભાઈઓ. જો ભાઈ આપણે વાં શીકું ઉતારે છે બહુ આઘા છે આખી શીકુડી ભાંગી ગઈ છે એના કારણે એક જ ડાયર વધી છે એટલે ભાઈની એકને જ મૂકા છે ત્યાં વળી હું તમને ઝૂમ કરીને બતાવું. જો
મોહનભાઈ જો જોઈ લ્યો જો કેમ બાકી પણ આ રીતનો બધું માહોલ છે ને ચીકુ વીણીએ છે ઈ. તો ચીકુ ભરાઈ ગયા છે ને આખો દીનો પાડ કર્યો હતો ને જો આ રીતનું આપણે લારી ભરી છે ને આ બાગમાંથી ચીકુ હારીને આપણે આ કેળે ચડાવી દીધા ને લારી ભરી છે. હાલો મિત્રો, લાઈક કરો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો જય માતાજી. જય માતાજી. જો આ રીતનું હંધો જુગાડ છે. શું ભાઈ હું હારું ને રહી લ્યો આ અમારો કાનુડો હે હારું ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કહી દે. હાલો બાય બાય. બાય બાય. હાલો ટાટા. ટાટા.